મિથિલામાંથી દાઉ ભૈયાને, કાશીમાંથી કાકા અક્રૂરને ગોતી લાવ્યા હતા. ખબર એ રીતે પડી કે રોજ બ્રાહ્મણોને દક્ષિણાની અંદર પુષ્કળ માત્રામાં સુવર્ણ આપવામાં આવે છે. એના પરથી ખબર પડી કે ચોક્કસ કાકા અક્રૂર જ હોવા જોઈએ. મોટો ઘાટ બનાવ્યો છે આખો સોનાનો, હવે નથી રહ્યો. ગોતવા નહીં જતા. રોજ જે સોનું નીકળે ને એમાંથી આખો ઘાટ બનાવ્યો. અક્રૂરજીને લાવ્યા, દાઉ ભૈયાને લાવ્યા, અને જ્યારે પ્રજા સભાસદ મંત્રીગણના દેખતા જેવા પગલાં થયા, ભગવાને ચાંપ બંધ કરેલી ચાલુ કરી, વૃષ્ટિ થવા લાગી, બધા જય જયકાર કરવા લાગ્યા. ભગવાને સમજાવ્યું કે જોયું, મહત્તા મારા પગલાંની નહીં, દાઉ અને અક્રૂરના પગલાંની છે. યશ હંમેશા બીજાને જ આપવામાં મજા છે, યશ પોતે લેવામાં મજા નથી. આટલા દિવસોથી આ સંતો યશોગાથા ગાય મારા દાદાની અને મારી. હું જાણું છું કે હું શું છું, કે કેટલામાં છું, કે મારામાં કેટલી આવડત છે. ખાલી એટલીક જ આવડત છે કે એમની ઉપસ્થિતિમાં અનુભવ થઈ ગયો કે આ બધું જે થાય છે આપણી આવડતની બહાર છે, ક્ષમતાની બહાર છે, બધું થઈ રહ્યું છે. કેમ થાય છે? ત્યારે ખબર પડી કે ગુરુ રૂપે રહેલા એ ચેતના સ્વરૂપે જેણે શરીર આપ્યું અને એ પોતે આ શરીરથી પોતાના કાર્યો કરે છે ને કરાવે છે. એ ગુરુ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીને આ શરીર અહીંયા બેસતા સોંપી દઈએ, પછી બાકીનું કામ એ કરે. આપણું કામ નથી, સામર્થ્ય નથી, કોઈ પણ કામ. કેવલ એ જ મંગલાચરણ. વિરાજતેન્ત કરણૈક ભાવન. આપણું સામર્થ્ય નથી, એ તો એનું જ સામર્થ્ય છે. તો યશોગાથા એ દિવ્યાત્માની છે, ગુરુ તરીકે રહેલા સદગુરુ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, અમારી નહીં. આપણે તો કાંઈ નથી, કશું જ નથી. ન તો કંઈ કોઈ જ્ઞાન છે કે બળ છે, સિવાય એક કે એ આપણા ગુરુ છે ને આપણે એમના શરણે આશ્રિત, એ સિવાય બીજું કોઈ જ્ઞાન નહીં ને કોઈ બળ નહીં. ભગવાને ખૂબ યશ અપાવ્યો દાઉ ભૈયાને, કાકા અક્રૂરને.